સાક્ષાત મેલડી માં બોલે છે તો આ સાક્ષાત મેલડી માં ના શબ્દો છે, કાને ઉતારી લેજો. કશું કરવાની જરૂર નહીં, કશું કરવાની જરૂર નહીં. અલે ગમે તેવા દેવદુખ હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પસાડી શકો છો, ગમે તેવા લેખમય મેઘ માતા જોડે મરાઈ શકો છો, પણ એ પ્રમાણે ભજન કરી જોણવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જોણવી પડે, એ પ્રમાણની સેવા કરી જોણવી પડે. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ આખો દાડો માતા માતા માતા, આખો દાડો રામ રામ ના રામ. તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો. એનું નામ ભક્તિ. ભલે ને પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, ટીવી જોતા હોય ટીવી, તો ટીવી માં તે તમને બીજું જોવાનું મન ના થાય, માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મોંજો તમારે સાચી ભક્તિ જગાડી છે માતાએ. કોઈ ભક્તોના ચરિત્ર, જૂના ભક્તોના ચરિત્ર હોંભરવાનું મન થાય, માતાજીના ગરબા છંદ સ્તુતિ હોંભરવાનું મન થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હોંભરવાનું મન થાય છે. તો દિવસમાં ખાલી અડધો કલાક